સુરત શહેરમાં એટીએમ કાર્ડ બદલીને છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ થયો છે। ઉધના પોલીસે ઉત્તર પ્રદેશમાંથી 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। પ્રયાગરાજ ખાતેથી અનિલ સિંહ ઉર્ફે કાલિયા ઓમપ્રકાશ સિંહને અને પ્રતાપગઢ ખાતેથી અનિલ કુમાર ભાગીરથી સરોજને પકડી પાડવામાં આવ્યા છે। આરોપી અનિલ સિંહ ટ્રેનમાં ચા નાસ્તો વેચવાનું કામ કરે છે, જ્યારે અનિલ કુમાર સરોજ ખેતી કામ સાથે સંકળાયેલા છે। આ બંને આરોપીઓએ 16 ડિસેમ્બર ઉધના સ્થિત SBI બેંકના એટીએમમાં છેતરપિંડી આચરી હતી। ગ્રાહકનો પાસવર્ડ ચોરીથી જાણીને એટીએમ કાર્ડ બદલી નાખ્યો હતો અને આ બાદમાં રૂપિયા 25,000 ઉપાડી લીધા હતા। આરોપીઓની આ સમગ્ર હરકત સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। આ ફૂટેજના આધારે ઓળખ થતા ઉધના પોલીસની ટીમ ઉત્તર પ્રદેશ પહોંચી અને બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા। તો ઝડપાયેલા અનિલ સિંહ વિરુદ્ધ અગાઉ ઉત્તર પ્રદેશમાં 4 જેટલા એટીએમ ફ્રોડના ગુના નોંધાયેલા છે। ઉધના પોલીસ ચોપડે નોંધાયેલો ગુનો ઉકેલાયો છે અને વધુ એટીએમ ફ્રોડના ગુના બહાર આવવાની શક્યતા છે। તો હાલ ઉધના પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સુરત પોલીસની આ સફળ કાર્યવાહીથી એટીએમ ફ્રોડ ગેંગનો પર્દાફાશ થયો છે, પરંતુ આ તપાસમાં વધુ ગુના બહાર આવવાની સંભાવના છે।